ધોરણ 8 ચેપ્ટર નંબર 8 રાશિઓની તુલના સ્વાધ્યાય 8.2 પ્રશ્ન નંબર 6. પ્રશ્ન નંબર 6 છે કે વેચાણ દરમિયાન એક દુકાનમાં બધી જ વસ્તુઓમાં છાપેલ કિંમતની ઉપર 10% વળતર મળતું હતું. તો એક ગ્રાહકને એક જોડી જીન્સ 1450 રૂપિયામાં અને 2 શર્ટ દરેકના રૂપિયા 850ની છાપેલી કિંમત ઉપર કેટલા રૂપિયા વળતર મળે? તો અહીં શું કહેવામાં આવ્યું છે કે વસ્તુ જ્યારે વેચવામાં આવે છે ત્યારે વસ્તુ વેચતી વખતે એની ઉપર દરેક વસ્તુ ઉપર 10% વળતર મળે છે. તો એક ગ્રાહક શું કરે છે કે એક જોડી જીન્સ લે છે અને એની કિંમત છે 1420 રૂપિયા. તો આપણે અને 2 શર્ટમાં એક શર્ટની કિંમત કેટલી 850, તેવા 2 શર્ટ ખરીદે છે તો તેને કેટલા રૂપિયા વળતર મળે? તો અહીં આપણે લખીશું કે એક જોડી, પહેલાં શું આપ્યું છે, એક જોડી જીન્સની કિંમત લખીશું. પહેલાં વળતર બરાબર 10%. એક જોડી જીન્સની કિંમત ₹1450 છે. 1450 રૂપિયા એક જોડી જીન્સની કિંમત છે. અને શું કીધું છે? 2 શર્ટ માટે એક શર્ટની કિંમત કેટલી છે? 850 રૂપિયા. માટે 2 શર્ટની કિંમત બરાબર 2 ગુણ્યા 850. 2 ગુણ્યા 850 કરીશું તો આપણને મળશે 1700 રૂપિયા. આટલી થઈ 2 શર્ટની કિંમત. એટલે એની કુલ ખરીદી શોધવી પડશે. એક શર્ટ અને 2 જીન્સ, 2 શર્ટ અને એક જોડી જીન્સ. કુલ ખરીદ કિંમત બરાબર 1450 વત્તા 1700 રૂપિયા. 1450 રૂપિયા વત્તા 1700 રૂપિયા એટલે આપણને મળશે 3150 રૂપિયા. પછી છે 10% વળતર મળે છે, બરાબર? 10% વળતર મળે છે માટે શું કરીશું? ગ્રાહકને મળતું વળતર એટલે જુઓ 100 રૂપિયા ખરીદ કિંમત હોય તો એને 10 રૂપિયા વળતર મળે. તો 3150 રૂપિયા ખરીદ કિંમત હોય તો કેટલો? 100 રૂપિયા ખરીદ કિંમતે 10 રૂપિયા વળતર. 100 કેમ આયા? ટકા માટે, કેમ કે આપણે 10% આપ્યું છે તો આપણને ખબર છે કે ટકા હોય ત્યાં આપણે 100 રૂપિયા કિંમત લઈ લેવાની છે. 100 રૂપિયા ખરીદ કિંમત હોય તો 10 રૂપિયા વળતર માટે 3150 રૂપિયા ખરીદ કિંમત હોય તો કેટલા રૂપિયા વળતર? 3150 ગુણ્યા 10 એના છેદમાં 100. 0 0 કેન્સલ થશે, ઉપર નીચે ના આવશે 315 રૂપિયા. હવે આટલા રૂપિયા એને વળતર મળે છે તો એ કેટલા રૂપિયા દુકાનદારને આપશે? બરાબર છે, તો એ શોધવાનું બાકી છે. તો અહીંયા લખીશું ગ્રાહકે આપવી પડતી રકમ બરાબર 3150 રૂપિયા માઇનસ કેટલા આવશે? 315 રૂપિયા. કુલ કિંમત ઓછા વળતર એટલે કેટલા આવશે? ટોટલ 2835 રૂપિયા આવશે. તો આટલા રૂપિયા એને આપવા પડે. પ્રશ્ન નંબર 7 છે દૂધવાળાએ પોતાની 2 ભેંસ 20,000 લેખે વેચી. એક ભેંસ પર તેને 5% નફો અને બીજી ભેંસ ઉપર 10% ખોટ ગઈ. તો સમગ્ર રીતે નફો કે ખોટ શોધો. બંનેની મૂળ કિંમત પણ શોધવાની છે. તો ભેંસ કેટલી છે? એની પાસે 2 ભેંસ છે.
દૂધવાળા પાસે. તો બંનેની કિંમત કેટલી છે? બંને ભેંસની મૂળ જે ખરીદ કિંમત છે એ વેચાણ કિંમત છે એ 20,000 રૂપિયા. તો આપણે પહેલી ભેંસ માટે x લઈએ અને બીજી ભેંસ માટે y લઈએ. બીજી ભેંસ માટે y લઈએ. તો આપણે પહેલી ભેંસ માટે શોધીશું બરાબર x બરાબર કેટલામાં વેચે છે એ 20,000માં. વેચાણ કિંમત બરાબર 20,000 રૂપિયા. 20,000 રૂપિયામાં એ વેચે છે. તો એ 20,000 રૂપિયામાં વેચતા એને નફો કેટલો મળે છે? x ભેંસ ઉપર 5% નફો થાય છે. %5 એને નફો થાય છે. તો એ 5% નફો થાય તો એની વેચાણ કિંમત કેટલી હશે? આની નફો થાય તો 5 બરાબર 105 રૂપિયા. હવે વેચાણ કિંમત 105 હોય, 105 રૂપિયા હોય બરાબર. તો મૂળ કિંમત કેટલી થશે? આપણે અહીંયા મૂળ કિંમત શોધવાની છે એટલા માટે. વેચાણ કિંમત 105 હોય તો મૂળ કિંમત 100 રૂપિયા થાય. માટે જો વેચાણ કિંમત કેટલી 20,000 હોય તો મૂળ કિંમત કેટલા રૂપિયા? 20,000 ગુણ્યા 100 છેદમાં 105. હવે અહીંયા આપણે છેદ ઉડાવીશું. તો જો 5 વડે બધા વડે તમે છેદ ઉડાવશો એટલે તમને મળશે 4 લાખ ના છેદમાં 21. હવે 4 લાખ ભાગ્યા 21 કરીએ તો આપણને મળશે 19,048 રૂપિયા. આટલી કોની થઈ? આ x ભેંસની મૂળ કિંમત બરાબર છે. તો અહીંયા લખીશું પહેલી x ભેંસની મૂળ કિંમત 19,048 રૂપિયા થાય. હવે બીજી ભેંસ માટે બીજી ભેંસ y બરાબર yની પણ વેચાણ કિંમત કેટલી છે? 20,000 રૂપિયા. 20,000 રૂપિયા. હવે એને બીજી ભેંસ વેચતા શું થાય છે? એને 10%ની ખોટ જાય છે. માટે લખવાનું y ભેંસ પર થતી ખોટ. કેટલી ખોટ થાય છે? 10%. 10% ખોટ એને થાય છે. જો 10% ખોટ જાય તો વેચાણ કિંમત એની શોધવી પડશે. તો વેચાણ કિંમત બરાબર 100 ઓછા 10 એટલે આવશે 90 રૂપિયા. 90 રૂપિયા. તો અહીંયા આપણે લખીશું વેચાણ કિંમત 90 રૂપિયા હોય તો મૂળ કિંમત 100 રૂપિયા. માટે વેચાણ કિંમત 20,000 રૂપિયા હોય તો મૂળ કિંમત કેટલા રૂપિયા? 20,000 ગુણ્યા 100 એના છેદમાં આવશે 90. 0 0 ઉપર નીચેના કેન્સલ થશે.
મૂળ કિંમત આપણી કેટલી આવશે? આ 0 0 કેન્સલ થશે એટલે ઉપર આવશે 2 લાખ આવશે ઉપર 2 લાખના છેદમાં 9 રૂપિયા, અરે સોરી 9 આવશે ખાલી, પછી રૂપિયા આવશે તો આપણને મળશે 22,222 રૂપિયા, 22,222 રૂપિયા. ભાગાકાર કરીશું તો આટલા મળશે આપણને. તો આટલી શું થઈ? એની મૂળ કિંમત થઈ. આ બીજી ભેંસની વાય ભેંસની મૂળ કિંમત, અહીંયા લખવાનું વાય ભેંસની મૂળ કિંમત બરાબર 22,222 રૂપિયા. તો આપણે વેચાણ કિંમત ટોટલ બંનેની કેટલી થશે એ શોધીશું. તો એક્સ વત્તા વાય બરાબર આપણને એક્સ ભેંસની કેટલી સોરી વેચાણ કિંમત ટોટલ શોધવાની છે એટલે બંનેની 20,000 વત્તા 20,000 કરવાના બરાબર મળશે આપણને 40,000 રૂપિયા. અને મૂળ કિંમત આપણે જે પહેલાં મેળવીએ 19,048 વત્તા આ 22,222 રૂપિયા, એ બંનેનો સરવાળો કરીશ તો આપણને મળશે 41,270 રૂપિયા. આની મૂળ કિંમત થઈ ગઈ. તો હવે એકંદરે શું થયું? આટલામાં એને વેચી અને આટલામાં ખરીદેલી હતી તો એને શું થશે? ખોટ જશે. થતી ખોટ ₹41,270 ઓછા 40,000 બરાબર આવશે 1,270 રૂપિયા. આટલી એને ખોટ થશે. પ્રશ્ન નંબર 8 જોઈ લઈએ. એક ટીવીની કિંમત 13,000 રૂપિયા છે, તેના ઉપર 12% GST લગાડવામાં આવે છે. જો વિનોદે ટીવી ખરીદવું હોય તો તેણે કેટલી રકમ ચૂકવવી પડે? હવે GST એટલે એક પ્રકારનો વધારાનો ખર્ચ જ કહેવાય કે જે આપણી પાસેથી વસૂલવામાં આવે છે કોઈ પણ વસ્તુ લઈએ તો. તો ટીવીની વેચાણ કિંમત કેટલી છે? ₹13,000. વેચાણ કિંમત છે ₹13,000 અને GST જે લાગે છે એ કેટલો છે? 12%. 12% છે. તો જો ₹100 વેચાણ કિંમત હોય તો GST ₹12 તો 13,000 હોય તો કેટલા રૂપિયા? માટે ₹13,000 વેચાણ કિંમત હોય તો GST કેટલા રૂપિયા? 13,000 ગુણ્યા 12/100. 0 0 ઉપર નીચેના કેન્સલ થશે. 1,560 રૂપિયા. તો હવે ટીવી આટલી રકમ વધારાની ચૂકવવી પડે. 13,000ની ઉપર આપણે આટલી રકમ વધારે ચૂકવવી પડે તો લખવાનું ટીવી ખરીદવા ચૂકવવી પડતી રકમ બરાબર ટીવીની જે ખરીદ કિંમત છે એ વત્તા GST કેટલા છે? 13,000 વત્તા GST 1,560 રૂપિયા. બંનેનો સરવાળો કરીશ તો આપણને મળશે 14,560 રૂપિયા. તો વિનોદને ટીવી ખરીદવા ₹14,560 ચૂકવવા પડે.
આટલા રૂપિયા એને ચૂકવવા પડે. 9મો પ્રશ્ન જોઈએ. અરુણે એક જોડી સ્કેટિંગ માટેના બૂટ 20%ના વળતર પર ખરીદ્યા. જો તેણે રૂપિયા 1600 આપ્યા હોય તો તેની છાપેલી કિંમત શોધો. હવે શું કહેવામાં આવ્યું છે કે 20% વળતર આપે છે, બરાબર છે, આપીને એણે બૂટ ખરીદ્યા છે, પણ આપણને એની જે ખરીદ કિંમત છે એ આપણને ખબર નથી. તો આપણે એ જે છાપેલી કિંમત છે આપણને ખબર નથી, તો આપણે ધારીશું કે ધારો કે છાપેલી કિંમત 100 રૂપિયા છે. આજે શોધવાની છે છાપેલી કિંમત રૂપિયા 100 છે. કેમ 100? કેમ કે ટકામાં આપેલું છે એટલા માટે. બૂટની હવે બૂટ ખરીદતા હોય કેટલું વળતર મળે છે? બૂટની ખરીદી પર મળતું વળતર 20% છે. 20% જેટલું વળતર આપણને બૂટની ખરીદી ઉપર મળે છે. તો અહીં બૂટ ખરીદવામાં મળતું કુલ વળતર આપણે રૂપિયા 100 ગુણ્યા 20% છે એટલે 20/100. 100 કેન્સલ થયા. કેટલા રૂપિયા આવ્યા? 20 રૂપિયા. 20 રૂપિયા જેટલું વળતર મળે છે. માટે બૂટની વેચાણ કિંમત હવે મળી જશે. બૂટની વેચાણ કિંમત બરાબર છાપેલી કિંમત ઓછા વળતર. છાપેલી કિંમત કેટલી છે? 100 રૂપિયા અને વળતર કેટલું છે? 20 રૂપિયા. તો કેટલા મળશે? 80 રૂપિયા. બૂટની વેચાણ કિંમત કેટલી હશે? 80 રૂપિયા. અને આપણને હવે આ આપણે 100 હોય તો શોધ્યું છે 1600 રૂપિયા થાય. અરે 100 હોય તો આપણે શોધ્યું કે 80 રૂપિયા થાય. પણ આ બૂટની વેચાણ કિંમત કેટલી છે? 1600 છે. ₹1600 છે. જો 80 રૂપિયા વેચાણ કિંમત હોય તો છાપેલી કિંમત 100 રૂપિયા. માટે 1600 રૂપિયા હોય વેચાણ કિંમત તો છાપેલી કિંમત કેટલા રૂપિયા? ક્રોસ ગુણાકાર 1600 ગુણ્યા 100/80. 0 0 કેન્સલ. આપણને જવાબ મળશે 2000 રૂપિયા. બરાબર. તો બૂટની છાપેલી કિંમત કેટલી હશે? બરાબર 2000 રૂપિયા. 2000 રૂપિયા એની છાપેલી કિંમત હશે. દસમો દાખલો છે આપણો કે મેં 54,000 રૂપિયાની અંદર હેર ડ્રાયર ખરીદ્યું જેમાં 18% જીએસટી લાગ્યો હતો. જીએસટી પહેલાંની કિંમત શોધો. બરાબર છે. 18% હેર ડ્રાયરની મૂળ કિંમત આપણે હેર ડ્રાયરની મૂળ કિંમત બરાબર 100 રૂપિયા છે. ધારી છે આપણે, ધારો કે ઉપરના દાખલા પ્રમાણે જ. અને જીએસટી કેટલું છે? 18% છે. 18% છે. તો ખરીદ કિંમત શોધવાની છે હેર ડ્રાયરની. ખરીદ કિંમત બરાબર મૂળ કિંમત 100 રૂપિયા વત્તા જીએસટી 18 રૂપિયા. એટલે કેટલા મળશે? 118 રૂપિયા. હવે હેર ડ્રાયરની જીએસટી સાથેની કિંમત કેટલી છે? 5400 રૂપિયા. બરાબર છે. તો હવે 5400 રૂપિયા એની જીએસટી સાથેની કિંમત છે. તો 118 રૂપિયા ખરીદ કિંમત હોય તો મૂળ કિંમત 100 રૂપિયા.
118 રૂપિયા ખરીદ કિંમત હોય તો મૂળ કિંમત 100 રૂપિયા માટે 5400 રૂપિયા ખરીદ કિંમત હોય તો મૂળ કિંમત કેટલા રૂપિયા? 5400 ગુણ્યા 100 છેદમાં 118 છેદ ઉડાડતા બધું કરતાં આપણને મળશે 4576.27. તો હેર ડ્રાયરની જીએસટી પહેલાંની કિંમત 4576.27 રૂપિયા હશે. આ જીએસટી પહેલાંની કિંમત શોધવાની છે એટલા માટે આ પ્રમાણે દાખલો કરવાનો. પ્રશ્ન નંબર 11 છે. એક વસ્તુ 18% જીએસટીની સાથે રૂપિયા 1239માં ખરીદવામાં આવે છે તો વસ્તુની છાપેલી કિંમત શોધો. આ પણ એ જ પ્રકારનો દાખલો છે. તો આપણે પહેલાં ધારીશું કે ધારો કે વસ્તુની છાપેલી કિંમત 100 રૂપિયા છે. ધારો કે વસ્તુની છાપેલી કિંમત 100 રૂપિયા છે અને જીએસટી કેટલો છે? 18%. જીએસટી બરાબર 18% છે માટે વસ્તુની ખરીદ કિંમત બરાબર 100 + 18 બરાબર 118 રૂપિયા. હવે 118 રૂપિયા ખરીદ કિંમત હોય તો વસ્તુની છાપેલી કિંમત 100 રૂપિયા છે બરાબર. માટે 1239 ખરીદ કિંમત હોય રૂપિયા તો વસ્તુની છાપેલી કિંમત કેટલા રૂપિયા? 1239 ગુણ્યા 100 છેદમાં 118 રૂપિયા 1050. છેદ ઉડાડીશું તો આપણને આટલા મળશે. તો વસ્તુની છાપેલી કિંમત બરાબર 1050 રૂપિયા.